નમસ્કાર મિત્રો, 26 ફેબ્રુઆરી એના બીજા સેશનના પેપરના સોલ્યુશનના ત્રીજા ભાગમાં આપનું ચોથા ભાગમાં આપનું સ્વાગત છે. 1 થી 3 ભાગ થઈ ગયા. હવે ચોથા ભાગ 15મા દાખલાથી શરૂઆત કરીએ. તો f of x 0 to x e raised to t f of t dt plus e raised to x x belongs to r માટે વિકલની વિધેય હોય તો f of x કેટલા થાય? ટૂંકમાં વિકલની વિધેય છે તો f of x સ્વરૂપે લાવવાનું, અહીંયા t સ્વરૂપ આપ્યું એ ટૂંકમાં દૂર કરવું પડશે. તો સૌપ્રથમ એ દૂર કરવું હોય તો સંકલન દૂર કરવું તો આપણે જાણીએ કે વિકલન કરવું પડે. તો બંને બાજુ વિકલન કરીએ તો આ થશે f ડેશ x. અહીંયા વિકલનનો આપણે લીબનીઝ રૂલ વાપરીએ તો x અહીંયા મળે તો e રેઝ ટુ x f of x નું વિકલન 1 માઇનસ આ 0 નું વિકલન 0 થશે ગુણાકારમાં એટલે 0 પ્લસ e રેઝ ટુ x નું તો e રેઝ ટુ x. ઇન્ટિગ્રેશન દૂર કર્યું માટે f ડેશ x બરાબર e રેઝ ટુ x કોમન કાઢીએ આ કેટલા થશે f of x પ્લસ 1. હવે f of x પ્લસ 1 ને છેદમાં લઈ લો તો f ડેશ x છેદમાં f of x પ્લસ 1 આ બાજુ e રેઝ ટુ x. હવે આ બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઈએ અગેન. અહીંયા dx એપ્લાય કરી દઈએ, અહીંયા dx. તો અહીં જોઈશું કે છેદનું વિકલન અંશમાં છે. છેદનું વિકલન અંશમાં તો લોગ મોડ છેદ આવે તો આનું સાદું રૂપ થશે લોગ મોડ f of x પ્લસ 1 બરાબર e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x પ્લસ c. c ને વેલ્યુ મેળવવી પડશે. તો બેઝિક એમ છે જો f of x બરાબર 0 મૂકો તો આ 0 ઇન્ટિગ્રેશન દૂર થશે. તો એક આ મૂળ સમીકરણ 1 નંબર આપીએ તો આ બે કહી દઈએ તો એકમાં x બરાબર 0 મૂકતા y એટલે કે f of x બરાબર કેટલા થશે? તો આ સરખી લિમિટ થઈ 0 પ્લસ e રેઝ ટુ 0 y કેટલા થશે? 1. કોઈ પણ ની 0 ઘાત એટલે 1. તો સમીકરણ 2 માં મૂકી દઈએ તો 2 પરથી 2 માં f of x બરાબર 1 x બરાબર 0 તો 2 પરથી log f of x બરાબર 1 છે તો 1 પ્લસ 1 x બરાબર 0 તો e રેઝ ટુ 0 પ્લસ c માટે c બરાબર કેટલા થઈ ગયા? log 2 e રેઝ ટુ 0 એટલે 1 માઇનસ 1. તો આપણે 2 માં મૂકી દઈએ તો 2 પરથી આપણે f of x મળશે તો log of f of x પ્લસ 1 બરાબર e રેઝ ટુ x log 2 માઇનસ 1. આ log છે આપણે એને logમાં લખી શકીએ તો આને આ રીતે લખી શકાય log of e ના ઘાતાંકમાં લખો તો e રેઝ ટુ x આ તો log 2 છે જ આ લોગની e માઇનસ 1 આ બાજુ log f of x લોગમાં સરવાળો એટલે ગુણાકાર થશે એટલે કે આ બરાબર થશે log of f of x log e રેઝ ટુ x ઇન્ટુ 2 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 1. બંને બાજુ લોગ દૂર કરી શકીએ સરખાવવા માટે f of x પ્લસ 1 e રેઝ ટુ x આ બંને ઘાતાંક સરખો છે એટલે માઇનસ 1 ઇન્ટુ 2 માટે f of x બરાબર 2 ટાઈમ e રેઝ ટુ x માઇનસ 1 આ માઇનસ 1 આવો કંઈક જવાબ થાય. તો 2 ટાઈમ e રેઝ ટુ x માઇનસ 1 માઇનસ 1 તો કયો આન્સર થતો હોય? એટલે પહેલાં આપણે વિકલન કરવાનું, ત્યારબાદ સંકલન કરીને ટૂંકમાં આ લિમિટ tની કિંમતને xમાં લાવવાની હતી. ઉલટી રીતે થાય દાખલો પણ થોડોક કોમ્પ્લિકેટેડ થાય. e રેઝ ટુ f of t ને બધું છે એટલે બહુ કોમ્પ્લિકેશન ઉદ્ભવે. તો 16મો દાખલો જોઈએ કે y બરાબર પહેલા ચરણમાં y બરાબર sin x, y બરાબર cos x ને y x આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a1 છે.
ઉપરાંત y બરાબર sin x, y બરાબર cos x, x અક્ષ ને x બરાબર π/2 આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A2. તો A1 ને A2 નો રેશિયો માંગેલો છે અને A1 વત્તા A2 કેટલા થાય? તો ક્લિયરલી ગ્રાફ દોરીએ આનો. ઝીરો થી π/2 આ સાઇન, આ π/2 ઉપર ખબર છે કે આ કોસ થશે. તો A1 એટલે કયું ક્ષેત્રફળ છે? 0 sin cos y અક્ષ, તો આ ક્ષેત્રફળ ખબર છે કે આ બિંદુ કેટલું હોવાનું? તો π/4 આગળ બંને સરખા છે. A2 એટલે કોણ છે? y sin cos x અક્ષ ને x બરાબર π/2 એટલે નીચેનું આ ક્ષેત્રફળ, આ A2, આ A1. તો A1 વત્તા A2. તો મિત્રો એક કન્સેપ્ટ છે કે સાઇન કે કોસ દ્વારા એક ચરણમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એક એકમ, એટલે A1 વત્તા A2 બંધ થશે. એ તો ક્લિયર થઈ ગયું. તો જવાબ આ હોઈ શકે અથવા આ હોઈ શકે. હવે A1 જેમ A2 કેટલા થશે તે જોઈએ. તો A1 મળે તો A2 માં એકમાંથી બાદ કરશે, આના પરથી A2 મળશે. તો A1 મેળવે તો A1 એ y બરાબર x બરાબર 0, x બરાબર π/4 માં બે વક્રો વચ્ચે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો A1 બરાબર 0 થી π/4, બે વક્રો કોણ છે? કોસ ને સાઇન. તો cos x માઇનસ sin x dx. તો કોસનું ઇન્ટિગ્રેશન સાઇન, સાઇનનું માઇનસ કોસ, તો sin x પ્લસ cos x 0 થી π/4. અપર લિમિટ મૂકી તો sin π/4 વત્તા cos π/4 બંને 1/√2 એટલે 2 1/√2 માઇનસ લો એટલે sin 0 એટલે 0 અને cos 0 એટલે 1 એટલે 1. 2/√2 એટલે √2 માઇનસ 1. હવે A1 વત્તા A2 તો 1 છે. આ કન્સેપ્ટ હતો કે કોઈ એક ચરણ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ A1 વત્તા A2 કેટલા છે? 1 છે. માટે A2 બરાબર 1 માઇનસ A1. તો 1 માઇનસ A1 એટલે કેટલા છે? √2 માઇનસ 1. 1 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે 2 માઇનસ √2. તો હવે રેશિયો માંગ્યો માટે A2/A1 લઈએ તો 2 માઇનસ √2 ના છેદમાં A1 કેટલા છે? √2 માઇનસ 1. આમાંથી √2 કોમન લઈ લઉં તો આ કેટલા વધે? √2 માઇનસ 1 ના છેદમાં √2 માઇનસ 1 આવડી ગયા. માટે A2/A1 √2/1. તો બધા રેશિયો A1/A2 હતા. તો A1/A2 આનો વ્યસ્ત થાય તો 1 is √2. તો આ જવાબ થશે A. એટલે એક કન્સેપ્ટ હતો, એ કન્સેપ્ટ ક્લિયર હોય તો બીજું ક્ષેત્રફળ મેળવવું પડતું નથી. નહીં તો ક્ષેત્રફળ પણ મળે ને તો સરવાળો કરીને સાદુરૂપ મેળવી શકો. પણ આ જો કન્સેપ્ટ ક્લિયર હોય તો દાખલો થોડો શોર્ટ પડે. તો 3 3 4 4 4 5 5 ની મદદથી 7 અંકોની એક સંખ્યા બનાવતા તે સંખ્યા 2 વડે વિભાજ્ય એની સંભાવના કેટલી? તો એને એટલે કુલ બનતી સંખ્યા કેટલી થશે તે જોઈએ પહેલા તો. ત્યારબાદ r. તેને એટલે કુલ બનતી સંખ્યા કેટલી? આપણે 7 અંકોની સંખ્યા બની અને બધાનો તો 7 અંકો એટલે 7 ફેક્ટોરિયલ થશે. હવે સમ સ્વરૂપ ક્રમ થયો છે એટલે આ 2 વખત આવે તો 2 ફેક્ટોરિયલ વડે ભાગવું પડે, આ 3 ફેક્ટોરિયલ વડે અને આ 2 ફેક્ટોરિયલ. સાદુરૂપ પછી આપશે કેમ કે ભાગાકારમાં જવાનું છે. હવે r એટલે કે 2 વડે વિભાજ્ય સંખ્યા લેવાની. 2 વડે વિભાજ્ય છે છેલ્લો અંક કેટલો છે? 4. જો છેલ્લો અંક હું 4 મૂકી દઉં તો બાકીના 6 અંક મારે ભરવા પડે. અને 6 અંક કોના વડે ભરી શકાય? તો 2 વખત 3 આવશે. 3 કેટલી વખત આવશે? 2 વખત. હવે 4 જો 3 વખત હતા એમાંથી એક 4 તો ગમે તે વાપરીશ, એનાથી કોઈ ફેર પડતો નથી. 2 વખત 4 આવશે અને 5 પણ કેટલી આવશે? 2 વખત. એટલે ખરેખર મારે 6 સ્થાન ભરવા પડશે. તો 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2
2 ફેક્ટોરિયલ. તો માગેલી ઘટના એ હોય તો એની સંભાવના P ઓફ A ઇક્વલ ટુ R/n. R એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ભાગ્યા n. n એટલે કે 7 ફેક્ટોરિયલ છેદ એટલે છેદનો છેદ અંશ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. આ બે ઉડી જશે. 6 ફેક્ટોરિયલ ને 7 ફેક્ટોરિયલ એટલે 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ થતા એટલે આ 6 ફેક્ટોરિયલ ઉડી ગયા. 7 તો ઉપર કેટલા વધ્યા 3 ફેક્ટોરિયલ 6 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 7 કેટલા થઈ ગયા 3/7. એટલે પ્રમાણમાં સંભાવનામાં જે દાખલા પૂછે એના પ્રમાણમાં ખૂબ ઇઝી કહી શકાય, કેમ કે બેઝિક કન્સેપ્ટ 2 વડે વિભાજ્ય છે એટલે 3 કે 5 હોઈ શકે અને બેકી હોય 1 જ 4 હતો તો બહુ સાદુરૂપ ઇઝી હતું. તો આપણો આન્સર થશે 3/7. એમો દાખલો, એક વક્ર કોઈ પણ બિંદુ આગળનો અભિલંબ નિશ્ચિત બિંદુ AB માંથી પસાર થાય છે. 3 - 3 4 - 2 વર્ગમૂળ 2 આ વક્ર પર છે. ઉપરાંત A - 2√2B બરાબર 3 તો A² B² + AB. કાયદેસર આપણે એક સમીકરણ A અને B વાળું મેળવવું પડે, એક આપ્યું છે. તો હિન્ટ વાળો દાખલો છે. એવો વક્ર છે એના કોઈ પણ બિંદુ આગળનો અભિલંબ નિશ્ચિત બિંદુ AB માંથી પસાર થાય તો આપણે એકને માત્ર એવો એક જ વક્ર છે જેના અભિલંબ નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય ને એ હોય વર્તુળ. કેમ કે વર્તુળમાં કોઈ પણ બિંદુ આગળનો અભિલંબ તેના કેન્દ્રમાંથી પસાર થાય. ટૂંકમાં આ જે વક્ર હતો કોણ હતો? વર્તુળ. મેઇન હિન્ટ આની આ હતી. વક્ર કોણ છે? વર્તુળ છે અને આ બિંદુ એનું કેન્દ્ર છે. કેમ કે તો જ આ શક્ય બને વર્તુળના જ કોઈ પણ અભિલંબ એના કેન્દ્રમાંથી પસાર થાય. આટલું ખબર પડી જાય દાખલો ઇઝીલી થઈ જાય. હવે એની પર 2 બિંદુ આપેલા છે. એક બિંદુ કોણ છે? 3 - વર્ગમૂળ 3 અને બીજું બિંદુ B 4 - 2 વર્ગમૂળ 2. તો પેલા વર્તુળનું સમીકરણ લઈએ તો C એનું કેન્દ્ર અને C એ ત્રિજ્યા થાય. આવું વર્તુળનું સમીકરણ થાય તો સમીકરણ શું થશે? x - h² + y - k² બરાબર r² પ્રમાણે x - a નો વર્ગ y - b નો વર્ગ બરાબર r એટલે શું થાય? a - 3 નો વર્ગ વત્તા b - +3 નો વર્ગ. આ પેલા વક્રનું સમીકરણ છે. હવે બિંદુ B આની પર છે. B આ વર્તુળ પર છે. તો x ની જગ્યાએ આપણે 4 y ની જગ્યાએ -2√2 મૂકી શકીએ તો 4 - a², y ની જગ્યાએ -2√2 -b². આ બાજુ કોઈ ફેરફાર નથી. a - 3 વર્ગ વત્તા b વત્તા 3 નો વર્ગ. એક્સપાન્શન કરીએ હવે તો 4 નો વર્ગ 16 -8a + a². 2√2 નો સ્ક્વેર +8 વચ્ચે માઇનસ એટલે ખરેખર તો પ્લસ 2 × 2 એટલે 4 વર્ગમૂળ 2 b વત્તા b². આ બાજુ કેટલા થશે? a² -6a +9 + b² +6b +9. તો સાદું રૂપ આપીએ તો a² b² તો કાયદેસર દૂર થશે. a વાળા પદ લઈએ -8 આ બાજુ 6 આવે એટલે -2a. b વાળા પદ 4 વર્ગમૂળ b -6b એટલે કે 4 વર્ગમૂળ 2 -6b. અચળ પદ લઈએ તો 9 ને 9 18 છે. એમાંથી બાદ કેટલા કરવાના? 16 ને 8 24. 24 બાદ કરી 18 માંથી -6 તો -2 વડે ભાગી નાખીએ બધાને. તો આ થશે a માઇનસ વડે ભાગ્યું તો આગળ આવશે 3 વત્તા 3 ઓછા વર્ગમૂળ 2 b બરાબર 3.
તો આ સમીકરણ 2 કહી દઈએ, બી વાળું એક સમીકરણ હતું, આને કહી દઈએ 1. તો 1 પરની કિંમત મૂકી દેવામાં, 1 પરથી મૂકતા સમીકરણ શું થાય? એની જગ્યાએ મૂકી દો 3 વત્તા 3 ઓછા 2 વર્ગમૂળ 2, એની જગ્યાએ 3 વત્તા 2 વર્ગમૂળ 2 બી, અહીંયા 2 વર્ગમૂળ 2 વચ્ચે 4 હતા, વત્તા 3 બી ઓછા 2 વર્ગમૂળ 2 બી બરાબર 3. તો 2 વર્ગમૂળ 2 બી ઉડી ગયા, 3 3 ઉડી ગયા, એટલે 3 બી બરાબર 0 થઈ ગયા. માટે બી બરાબર 0. બી બરાબર 0 તો 1 પરથી એ મળશે સીધે સીધો, તો 1 પરથી એ બરાબર કેટલા થશે? 3. એને બી મળી ગયા, તો હવે ગમે તે મળે, માટે માગેલી કિંમત a² + b² + ab, a² + b² + ab 9, અહીં બી આવશે એટલે 0. આનો જવાબ કેટલો થશે? 0.9. તો ન્યુમેરિકલ હતો, આપણો આન્સર થશે 0.9. એટલે આખા દાખલાની હિન્ટ એ હતી કે આ વક્ર કોણ છે? વર્તુળ છે. એ થઈ જાય તો બહુ ઇઝીલી થઈ શકે. આલ્ફા પ્લસ બીટા 1, આલ્ફા ગુણ્યા બીટા -1, આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર, એટલે વાસ્તવિક સંખ્યાઓ છે. p⁻n આલ્ફાની n વત્તા બીટાની n, p ઓફ xn, pn -1 n+1 આપ્યા, p ઓફ n માગેલા. p ઓફ n છે ન્યુમેરિકલ આન્સર છે, ક્લિયરલી દર્શાવો કે p ઓફ n આની સાથે કોઈ રિલેટેડ હોવો જોઈએ, તો જ આપ્યા હોય, તો જ એનો ઉપયોગ કરી શકીએ. અને બીજું p ઓફ n આલ્ફા અને બીટાની સમાન ઘાતનો સરવાળો થાય. એટલે ધારો કે p ઓફ 1 એટલે આલ્ફા +1 બીટા +1, p ઓફ 5 આલ્ફાની 5 બીટાની 5, તો આપણે કંઈક એવું લેવું પડે કે એનો સરવાળો થાય. હજુ આલ્ફા બીટા બીજવાળું સમીકરણ નહીં, તો આ બીજનો સરવાળો છે, આ બીજનો ગુણાકાર. તો પહેલા એ લઈએ કે આલ્ફા બીટા બીજવાળું સમીકરણ કેટલું થાય? x² માઇનસ બીજનો સરવાળો x, બીજનો ગુણાકાર. હવે આલ્ફા બીટાના બીજ છે તો x ની જગ્યાએ આલ્ફા મૂકી શકો, x ની જગ્યાએ બીટા, તો આપણને એવું મળે α² માઇનસ આલ્ફા -1 0, β² માઇનસ બીટા -1 0. આના પછી α² બરાબર આલ્ફા +1, β² બરાબર બીટા +1. હવે આલ્ફાની n-1 ઘાત વડે ગુણી નાખો તો જ આલ્ફા n આવશે અહીંયા. તો આલ્ફાની n-1 ગુણો તો આલ્ફાની આ n+1, આલ્ફાની n-1 ગુણો આલ્ફા n-1, તો n+1 n આવશે. અહીંયા પણ બીટાની n-1 વડે ગુણી નાખો તો બીટાની n+1 β⁻n, આ બધાનો સરવાળો કરી દઈએ તો α⁻n+1 β⁻n+1, તો એ શું થશે? pn+1. તો આ પદ આવી ગયું pn+1. આ બધું થશે આલ્ફાની n વત્તા બીટાની n, તો p ઓફ n, અને આલ્ફાની n-1 બીટાની n- p ઓફ. તો બે કિંમત આપી એક જ મેળવવાની, તો મૂકી દઈએ. n+1 છે 29, p ઓફ n શોધવાના છે, n-1 કેટલા છે? 11. તો p ઓફ n બરાબર 29 - 11 એટલે થશે 18, માટે p ઓફ n² 18 નો વર્ગ થશે 324. તો આપણો આન્સર થશે 324. અને મેઇન હિન્ટ એ છે p ઓફ n, n-1 n+1 વચ્ચે રિલેશન. આ જો તમને થોડું ક્લિયર હોય દ્વિઘાત સમીકરણ, તો દાખલો ઇઝીલી થઈ શકે.